તો આજે આપણે જોવાના છે આ પ્રશ્ન જે રિસેન્ટલી એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે. આ પ્રશ્ન તમને ખબર છે કે કામ અને મહેતાન ઉપર છે. કામ અને મહેતાન ઉપરનો આ પ્રશ્ન છે. બહુ ઇઝી પ્રશ્ન છે. આજે આપણે એને સોલ્વ કરવાના છીએ. તો પ્રશ્ન ઉપર વાંચીએ પહેલા આપણે કે એક કામને 16 દિવસમાં અને બી તે કામને 20 દિવસમાં પૂરું કરી શકે છે. તો સૌથી પહેલા આપણે એનો લસા મેળવીશું એ અને બીનો. એ 16 દિવસમાં, બી તે કામ 20 દિવસમાં કરી શકે છે. તો બંનેનો લસા આવશે 80 5 વડે અને આ 4 વડે, એટલે કે 5 એનું કાર્યક્ષમતા છે 5 અને બીની કાર્યક્ષમતા છે 4. કેટલા દિવસ? બંને 5 દિવસ કામ કરે છે, એટલે ટોટલ 9 ગુણ્યા 5 એટલે 45 સાથે કામ કરે છે. તો કામનો કેટલો ભાગ બાકી રહે છે? ટોટલ કામ કેટલું છે? 80 માંથી કેટલું કામ થઈ ગયું છે? 45 કામ થઈ ગયું છે. તો બાકી રહેલું છે 35 કામ. 35 કામ કેટલા કામ પરથી બાકી રહ્યું છે? તો કે 80 માંથી 35 કામ થઈ ગયું, એટલે કે 80 નીચે આવશે. અને તમે જે ઓપ્શન જોઈ શકો છો બધા અપૂર્ણાંકમાં આપેલા છે, તો આપણે આને અપૂર્ણાંકમાં ફેરવવું પડશે. આ 5 × 35 અને આ 8 એટલે કે 16. નીચે 16 તો બધામાં જ છે, એટલે 16 તો તમે લખી જ દેશો. ઉપર 7 એટલે કે આ છે આપણો જવાબ. કેવો લાગે તમને વિડીયો? મળે છે નેક્સ્ટ વિડીયોમાં.